દશેરાના તહેવાર નિમિત્તે નાગરિક સંગઠન પોરબંદર દ્વારા મોહનથાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ જે મોહનથાળ જે રાહત દરે વિતરણ કરવામાં આવશે તે અંગે જે સંગઠનના સભ્યો છે તેઓએ એવું જણાવ્યું હતું કે દશેરાના તહેવારમાં જરૂરિયાતમંદ પરિવારો છે તે મોંઘી મીઠાઈ ખરીદી નથી શકતા હોતા. તેથી તેમના પરિવારો જે છે તેઓ શુદ્ધ મીઠાઈ ખરીદી શકે અને તેઓ ખાઈ શકે તે માટે આ જે સંગઠન છે તેમના સભ્યો દ્વારા એવો વિચાર અને આયોજન કરવામાં આવ્યું કે મોહનથાળ જે છે તે શુદ્ધ ઘીનો મોહનથાળ જે જરૂરિયાતમંદ પરિવારો છે તેઓને 100 રૂપિયે અડધો કિલો અને 200 રૂપિયે કિલો વિતરણ છે તે કરવા માટેનું જે સમગ્ર આયોજન છે તે કરાયું હતું. મહદઅંશે આજે મોહનથાળ જે છે તે શુદ્ધ મોહનથાળનો ભાવ બજારમાં 600 રૂપિયાની આસપાસ જોવા મળતો હોય છે. આ જે ભગીરથ જે કાર્ય જે સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં જે રાજકોટના ડૉક્ટર નીતિનલાલ તેમજ રીનાલાલનો પણ સહયોગ છે તે મળ્યો છે. કલ્યાણ હોલ પોરબંદર જે છે તે આ ખાતે 2 દિવસ સુધી આ જે સંગઠનના સભ્યો છે તેઓએ આ જે મોહનથાળ છે તે બનાવ્યું છે. પોરબંદરમાં કુલ 4 જગ્યાએ આજે રાહત દર મોહનથાળ છે તેનું વિતરણ છે તે કરવામાં આવશે. જેમાં છાયા નગરપાલિકાના પાણીની જે ટાંકો છે તેની સામે 30 તારીખના વિતરણ કરાશે સવારે 10 થી 1. તો ગણેશ મંદિર શહીદ ચોક ખાતે 30/9ના સાંજે 4 થી 7 વિતરણ કરવામાં આવશે. સુભાષનગર ખાતે 1/10/2025ના આનંદ હોલ જે આવેલો છે ત્યાં સાંજે 4 થી 7 આજે વિતરણ છે તે કરાશે. તો કેકે નગર ખાતે રિદ્ધિ સિદ્ધિ હોલ જે આવેલ છે ત્યાં 1/10/2025ના સવારે 10 થી 1 વાગ્યા સુધી આજે રાહત દરે મોહનથાળ છે તેનું વિતરણ કરવામાં આવશે.